સ્વાદિષ્ટાન ચક્ર શું છે અને એ ક્યાં આવ્યું છે? સ્વાદિષ્ટાન ચક્ર આપણા 7 ચક્રમાંનો એક ચક્ર છે. તો એ નીચેથી બીજા નંબરનું ચક્ર છે. સ્વાદિષ્ટાન ચક્રને ગર્ભાવસ્થા સાથે શું કનેક્શન છે? સ્વાદિષ્ટાન ચક્ર જે છે એ ગર્ભાશયને અને આખી રિપ્રોડક્ટિવ સિસ્ટમને ઉર્જા આપે છે. કઈ રીતે ખબર પડે કે આ સ્વાદિષ્ટાન ચક્ર જે છે એ ડિસ્ટર્બ્ડ છે, પણ જ્યારે એ બેલેન્સ્ડ હોય છે તો એની શું અસર થાય છે? તો આના વિશે આ બધા સિવાય કંઈ બીજું છે જે જાણવા જેવું હોય? તો જ્યારે એ અસંતુલિત છે તો એને સંતુલિત કઈ રીતે કરી શકાય? વુમ્બ ચક્ર એટલે કે સ્વાદિષ્ટાન ચક્ર એ ક્યાં આવેલું છે, એનો ફંક્શન શું છે, એ સંતુલિત છે કે અસંતુલિત છે, અને સૌથી મહત્વનું કે એ ગર્ભાવસ્થા સાથે કઈ રીતે જોડાયેલું છે, વગેરે ઘણા બધા પ્રશ્નોના ઉત્તર આપણી પાસે અધૂરા હોય છે અથવા તો હોતા જ નથી. તો મોમિસ્ટેજ ગર્ભ સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર ડૉક્ટર શીતલ લાઠિયા આપણી વચ્ચે આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે ઉપસ્થિત છે. વધુ સમય ન લેતા ચલો આ પોડકાસ્ટની શરૂઆત કરીએ. બેઝિકથી સ્ટાર્ટ કરીએ તો સ્વાદિષ્ટાન ચક્ર શું છે અને એ ક્યાં આવ્યું છે? સ્વાદિષ્ટાન ચક્ર આપણા 7 ચક્રમાંનો એક ચક્ર છે. આપણે એવું સાંભળીએ છીએ કે આપણા શરીરમાં 7 ચક્ર આવેલા છે. હું અત્યારે ખાલી એટલી સમજણ આપું કે જ્યારે શરીરમાં આ 7 ચક્ર આવેલા છે એવું કહીએ ત્યારે આ શરીરમાં નહીં. આ જે શરીર છે સ્થૂળ શરીર છે, અને આ સ્થૂળ શરીર જેનાથી ચાલી રહ્યું છે તે આપણું પ્રાણ શરીર છે. અને બહુ સાદી ભાષામાં સમજાવું તો આપણે એવી રીતે સમજી શકીએ કે આપણા ઘરે કાર હોય તો કોઈ પણ બ્રાન્ડની કાર હોય, મર્સિડીઝ છે, BM છે, ઓડી છે, કોઈ પણ એ કોઈ બ્રાન્ડની કાર છે એટલે ચાલી રહી છે એવું નથી. તેમાં ફ્યુલ જોઈએ, એને પેટ્રોલ ડીઝલ કંઈ પણ હોય તો જ ચાલે. એવી જ રીતે તમે એવું સમજો કે આ કાર છે, કોઈ પણ સારી બ્રાન્ડનું હોઈ શકે, તમારો કેવો પણ દેખાવ હોઈ શકે, કેવું પણ શરીર હોઈ શકે, પરંતુ એ દરેકને ચલાવનારું ફ્યુલ તો એક જ છે, જે છે પ્રાણશક્તિ. તો આ પ્રાણશક્તિ જ્યાં સ્ટોર થાય છે એ સ્ટોર હાઉસીસ જે છે એ 7 ચક્રસ, અને તેમાંનું એક ચક્ર સ્વાદિષ્ટાન ચક્ર. અગર આ શરીરના રેફરન્સમાં હું કહું કે ક્યાં આવેલું છે તો એ નીચેથી બીજા નંબરનું ચક્ર છે. પહેલું ચક્ર છે મૂલાધાર ચક્ર. મૂલાધાર ચક્રથી 4 ઇંચ ઉપર સ્વાદિષ્ટાન ચક્ર. તો આ શરીરના સંદર્ભમાં જોઈએ તો જનેન્દ્રિયની પાછળ સ્વાદિષ્ટાન ચક્ર આવેલું છે. ઓકે, તો સ્વાદિષ્ટાન ચક્રને ગર્ભાવસ્થા સાથે શું કનેક્શન છે? સ્વાદિષ્ટાન ચક્રને ગર્ભાવસ્થા સાથે ખૂબ સ્ટ્રોંગ કનેક્શન છે. અને કદાચ જો આખો પોડકાસ્ટ તમે આજે ધ્યાનથી સાંભળશો તો ઘણું બધું સમજાઈ જશે કે આજકાલ આપણને રિપ્રોડક્ટિવ સિસ્ટમને લઈને શા માટે ખૂબ તકલીફો વધી રહી છે. તો સ્વાદિષ્ટાન ચક્ર, જેમ મેં કહ્યું એમ કે આ સ્થૂળ શરીરને ઉર્જા આપવાનું કામ જે છે પ્રાણ શરીરનું છે. તો સ્વાદિષ્ટાન ચક્ર જે છે એ ગર્ભાશયને અને આખી રિપ્રોડક્ટિવ સિસ્ટમને ઉર્જા આપે છે. તો જ્યારે સ્વાદિષ્ટાન ચક્રની ઉર્જા સારી છે ત્યારે જ એ ગર્ભાશયમાં એ ચેતના છે, એ ઉર્જા છે કે ગર્ભધારણ કરી શકે અને એ બાળક જે ગર્ભમાં આવ્યું છે તેને પોષણ આપી શકે, તેનું જતન કરી શકે. અમે એઝ અ હીલર એવું જોયું છે કે જ્યારે આ સ્વાદિષ્ટાન ચક્ર ડિસ્ટર્બ છે તો ગર્ભધારણ કરવું, ગર્ભધારણ અગર થઈ ગયું છે તો એને મેન્ટેન કરવું અઘરું થઈ જાય છે. જ્યારે કોઈ દીકરી ગર્ભવતી છે અને જો કોઈ કારણથી સ્વાદિષ્ટાન ચક્ર ડિસ્ટર્બ થાય છે તો એ ગર્ભાવસ્થામાં કોમ્પ્લિકેશન આવવાની શક્યતા પણ ઘણી બધી વધી જાય છે. તો કઈ રીતે ખબર પડે કે આ સ્વાદિષ્ટાન ચક્ર જે છે એ ડિસ્ટર્બ્ડ છે? જ્યારે આ ચક્ર સંતુલિત છે અથવા તો અસંતુલિત છે એ પોતાના લક્ષણો બતાવશે. ને જેવી રીતે દરેક રોગના પહેલાં પોતાના લક્ષણો હોય એવી જ રીતે સ્વાદિષ્ટાન ચક્રના પણ પોતાના લક્ષણો છે. માનો કે સ્વાદિષ્ટાન ચક્ર અસંતુલિત થયું તો શારીરિક સ્તર પર શું દેખાશે? તો જેમ મેં કહ્યું એમ કે સ્વાદિષ્ટાન ચક્ર જે છે એ આપણા રિપ્રોડક્શન સિસ્ટમ સાથે જોડાયેલું છે. તો જો દીકરી નાની છે તો એનામાં અનિયમિત માસિક સ્ત્રાવ એટલે કે પીરિયડ્સમાં પ્રોબ્લેમ્સ થતા હશે, રેગ્યુલર નહીં હોય, અથવા તો બ્લીડિંગ ખૂબ વધારે થતું હશે અથવા તો ખૂબ ઓછું થતું હશે, પીરિયડ્સ દરમિયાન પેઇન થતું હોય અથવા બીજા બધું ક્રેમ્પ્સ આવવા, ઉલટીઓ થવી. તો જે કહેવાય ને કે પેઇનફુલ પીરિયડ્સ અને ઇરેગ્યુલર પીરિયડ્સ, એનાથી વધારે અગર ઉર્જા ડિસ્ટર્બ થાય છે તો PCOD, સિસ્ટ, ફાઇબ્રોઇડ્સ આવા લક્ષણો પણ જોવા મળતા હોય છે. બીજું, ગાયનેક સિસ્ટમને લઈને જેટલા પણ ઇશ્યુઝ થતા હોય છે ઉર્જાના સ્તર પર એને સ્વાદિષ્ટાન ચક્ર સાથે કનેક્શન છે, જેમ કે વ્હાઇટ ડિસ્ચાર્જ થવો, એ ભાગમાં વારંવાર ઇન્ફેક્શન થવું વગેરે. બીજું, સ્વાદિષ્ટાન ચક્ર નાભીની નીચેના ભાગમાં છે તો નાભીના નીચેના ભાગને પ્રભાવિત કરે છે. તો જ્યારે એ ડિસ્ટર્બ હોય છે તો કિડનીને લગતા પ્રશ્નો છે, પછી યુરિનને લગતા પ્રશ્નો છે,
એ પ્રશ્નો વધી જતા હોય છે, જેમ કે વારંવાર યુરિનમાં ઇન્ફેક્શન થઈ જવું, એસટીડી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ એ પણ વધી જતા હોય છે. અને બીજું કે જ્યારે એ સ્વાદિષ્ટાન ચક્ર ડિસ્ટર્બ થાય તો લોઅર બેકમાં પેઇન થવું, પછી નાભીના નીચેના ભાગમાં પેઇન થવું, હિપમાં પેઇન થવું, સાયટિકા જેવું પેઇન થવું, આવા અલગ અલગ પેઇન જે લોઅર પાર્ટમાં થતા હોય છે, તો એને ઉર્જાના સ્તર પર સ્વાદિષ્ટાન ચક્રની ઉર્જા સાથે કનેક્શન છે. માનસિક સ્તર પર જોઈએ તો જ્યારે સ્વાદિષ્ટાન ચક્ર ઇમ્બેલેન્સ થાય છે તો માનસિક અવસ્થામાં શું ફેરફાર થાય છે? તો એક તો જેમનું સ્વાદિષ્ટાન ચક્ર ડિસ્ટર્બ હોય ને એ લોકો પોતાની લાગણીઓને સ્વસ્થ રીતે વ્યક્ત ના કરી શકે. કેવું કરે કે એ લાગણીઓ દુભાતી હોય તો એને દબાવી રાખે અને પછી જ્યારે વ્યક્ત કરે તો એવી આકરી ભાષામાં અથવા ઉગ્રતા સાથે વ્યક્ત કરે કે સામેવાળાને દુઃખ લાગી જાય અથવા તો એના સંબંધો પર એમની અસર થાય. તો બીજાની લાગણીઓને સમજવામાં પણ તકલીફ થાય, પોતાની લાગણીઓને વ્યક્ત કરવામાં પણ તકલીફ થાય. તેના જીવનમાંથી પ્રેમ, દયા, કરુણાનો ભાવ ઓછો થતો જાય. એના લીધે સંબંધો જે છે એ વૃક્ષ થતા જાય. એમના જીવનમાં સર્જનાત્મકતા નહીં હોય. એ એવું ફીલ કરે કે હું કશે સ્ટક થઈ ગઈ છું, અને એ જે સ્ટક ફીલ કરે એના કારણે પછી પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અથવા તો પોતાના અહમને પોષવા માટે એ બ્લેમ ગેમમાં આવી જાય કે ભાઈ પોતે કશું નથી કરી શકતા અથવા તો કંઈ અટક્યા છે તો આના કારણે નથી થઈ રહ્યું, આના કારણે નથી થઈ રહ્યું તેવું. બીજું, પોતાના અહમને પોષવા માટે બીજાને કંટ્રોલ કરવાની કોશિશ કરે. એમના જીવનમાં થોડીક હતાશા હોય, કારણ કે જેને કહેવાય ને કે જીવન એક લાગણીના પ્રવાહ સાથે વહેતું હોય તો એ સ્મૂથ ફ્લો એમના જીવનમાં નહીં હોય. તો આવા ફેરફારો માનસિક સ્તર પર જોઈ શકાય. ઓકે, તો જે ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે સ્વાદિષ્ટાન ચક્ર, તો એનાથી ઘણા બધા નેગેટિવ ઇમ્પેક્ટ્સ પડી રહ્યા છે, પણ જ્યારે એ બેલેન્સ્ડ હોય છે તો એની શું અસર થાય છે? સ્વાદિષ્ટાન ચક્ર જ્યારે બેલેન્સ હોય ને ત્યારે બંને પર અસર થાય, મેલ ફિમેલ. પણ ફિમેલ છે ને એ એક અલગ સ્તર પર હોય, કારણ કે સ્વાદિષ્ટાન ચક્ર છે લાગણીનું સ્તર છે. જો શારીરિક રીતે જોઈએ તો આપણે જેમ ઇમ્બેલેન્સના સિમ્ટમ્સ જોયા તો એનાથી બિલકુલ અપોઝિટ એ બેલેન્સમાં દેખાશે. એ દીકરીના પીરિયડ્સ એકદમ રેગ્યુલર હશે, એનો ફ્લો પણ સરસ હશે, અને પીરિયડ્સ ક્યારે આવીને જતા રહે એને ખબર પણ નહીં પડે. તો એ એક તો એના પીરિયડ્સ ફાઇન હશે. બીજું કે એની રિપ્રોડક્ટિવ સિસ્ટમ હેલ્ધી હશે, એટલે કે ગાયનેકોલોજીકલ ઇશ્યુઝ નહીં હોય, અને એમના માટે ગર્ભધારણ કરવું અને ગર્ભાવસ્થા દરમિયાન 9 મહિના એ બાળકને પોષણ આપવું એ એના માટે સહેલું હશે. શારીરિક સ્તર પર, શરીરના સ્તર પર એટલું બધું એક સુખદ અનુભવ થાય કે એને પોતાનું શરીર હળવું લાગે અને એટલા માટે કંઈ પણ કામ કરવાનો એનામાં ઉત્સાહ હોય. એવી જ રીતે જો માનસિક સ્તર પર જોઈએ તો જેમનું સ્વાદિષ્ટાન ચક્ર બેલેન્સ છે ને એની લાગણીઓ બહુ સંતુલિત હોય, એટલે પોતાની લાગણીઓ એ દબાવે નહીં અને બહુ સારી ભાષામાં વ્યક્ત કરી શકે, એટલે સોલ્યુશન તરફ કે બ્લેમ ગેમમાં નહીં આવે તો બહુ સારી રીતે વ્યક્ત કરી શકે. એ ખૂબ સંવેદનશીલ હોય, એટલે બીજાની લાગણીઓને પણ સારી રીતે સમજી શકે. તેના જીવનમાં સર્જનાત્મકતા હોય, એટલે સતત નવા વિચારો, સતત નવા કાર્યો અને એક નવીનતા, મતલબ એના માટે હરેક દિવસ નવો હોય. અને જ્યારે સતત ને સતત સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે તો સ્વાભાવિક છે કે એના જીવનમાં સફળતા વધારે હશે. હવે એ સફળતા સંબંધની બાબતમાં પણ હોઈ શકે, એ સફળતા કારકિર્દીની બાબતમાં પણ હોઈ શકે કે શોખની બાબતમાં પણ હોઈ શકે. નવા નવા લોકોને મળવું, તેની સાથે સંબંધો બાંધવા એ આ લોકો માટે સરળ હોય છે, અને તેમના જીવનમાં એક અનેરો ઉત્સાહ હોય છે અને જીવન જીવવાનું તેમને ગમતું હોય છે. અને અમે એવું જોયું છે કે એમના માટે એમનું જીવન છે ને બીજા માટે પ્રેરણારૂપ હોય. અને કદાચ સાંભળીને તમને નવાઈ લાગશે, પણ આ હકીકત છે કે જેમનું સ્વાદિષ્ટાન ચક્ર બેલેન્સ છે ને એમને ધન સાથે, લક્ષ્મી સાથે બહુ સારા સંબંધો હોય, અને એટલા માટે એમના જીવનમાં એક સમૃદ્ધિ, એની સાથે સફળતા અને સાર્થકતા પણ હોય છે. આપણે આજે સ્વાદિષ્ટાન ચક્ર વિશેનું બેલેન્સ ફિઝિકલી અને મેન્ટલી કેવું અસર કરે છે એ જાણ્યું, ને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આ. તો આના વિશે આ બધા સિવાય કંઈ બીજું છે જે જાણવા જેવું હોય? ખરેખર સ્વાદિષ્ટાન ચક્ર જે છે ને એનું નામ જ સ્વાદિષ્ટાન છે, એટલે સ્વ વત્તા અધિષ્ઠાન, એટલે આપણું અસ્તિત્વ જેના આધાર પર છે ને એ સ્વાદિષ્ટાન છે. તો સ્વાદિષ્ટાન વિશે તો એટલું બધું જાણવા અને સમજવા માટે છે, પણ એક બહુ સરસ વાત જે મને ખૂબ ગમે છે સ્વાદિષ્ટાનની સાથે જોડાયેલી, સ્વાદિષ્ટાન સાથે જોડાયેલું આપણું જે તત્વ છે, 5 તત્વ છે, પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ અને આકાશ.
તો આ 5 તત્વમાંથી સ્વાદિષ્ટાન ચક્ર સાથે જે જોડાયેલું તત્વ છે ને તે જલ તત્વ છે. હવે એ જલ તત્વ આપણા શરીરમાં 70% પાણી છે, તો સ્વાદિષ્ટાન ચક્ર જ્યારે સંતુલિત છે ને ત્યારે એ શરીરના જલ તત્વને અસર કરે છે. હવે જલ તત્વ ક્યાં છે? આપણી સર્ક્યુલેટરી સિસ્ટમમાં, બ્લડમાં છે, બરાબર. એક્સક્રીટરી સિસ્ટમ, આપણે યુરિનેશનને એક્સક્રીશન જે કરીએ છીએ તેમાં છે. રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં પણ જલ છે. તો આ બધી જ સિસ્ટમ ત્યારે હેલ્ધી હોય ફિઝિકલી જોઈએ તો. અને માનસિક રીતે જોઈએ તો પાણીનો સ્વભાવ કેવો છે કે તમે જે પાત્રમાં એને નાખો એ એનો આકાર ધારણ કરી લે. તો જ્યારે સ્વાદિષ્ટાન ચક્ર બેલેન્સ હોય ને ત્યારે એક બહુ સરસ પેલું કહેવાય ને કે ફ્લેક્સિબિલિટી હોય કે તમારા માટે ચાલશે, ફાવશે, ભાવશે એ બહુ સહજ બની જાય. કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પરિસ્થિતિમાં સેટ થવું એ આપણા માટે ખૂબ સહેલું થઈ જાય. અને જ્યારે જીવન આટલું ફ્લેક્સિબલ હોય ને ત્યારે એની માનસિક સ્થિતિ ખૂબ સારી હોય, કારણ કે ન કોઈ ફરિયાદ છે, ન કોઈ પશ્ચાતાપ છે, અને આ વ્યક્તિ વર્તમાનમાં જીવતું હોય. અને આધ્યાત્મિકતાનો છેલ્લો સંદેશ હંમેશા એ હોય કે વર્તમાનમાં જીવો. તો સંતુલિત સ્વાદિષ્ટાન ચક્ર વર્તમાનમાં જીવતા શીખવાડી શકે છે, આધ્યાત્મિકતાના દરવાજા પર આપણને લાવી શકે છે. તો જ્યારે એ અસંતુલિત છે તો એને સંતુલિત કઈ રીતે કરી શકાય? સ્વાદિષ્ટાન ચક્રને સંતુલિત કરવા માટે યોગ છે, પર્ટિક્યુલર એવા પોસ્ચર્સ અને આસન છે જેના દ્વારા સ્વાદિષ્ટાન ચક્રને સંતુલિત કરી શકાય. પ્રાણાયામ છે, મેડિટેશન છે, અમુક ડાયટ છે, ડાયટ લેવાની એટલે ફૂડ લેવાની પદ્ધતિઓ છે, અને સ્વાદિષ્ટાન ચક્રના અમુક ખૂબ સુંદર ધ્યાન છે. તો આ મસાજ છે, સ્પર્શ છે, અમુક મુમેન્ટ છે, ધારો કે ડાન્સ છે, અમુક ગીતો છે. તો બહુ બધી રીતે સ્વાદિષ્ટાન ચક્રને બેલેન્સ કરી શકાય, પરંતુ આ એક્સપર્ટની એડવાઇસ વગર ના કરવું. કારણ કે ચક્રની ઉર્જા જેટલી મહત્ત્વની છે ને એટલી જે સંવેદનશીલ છે, એટલે એની સાથે આપણે છેડછાડી ના કરી શકીએ. તો અત્યારે કદાચ તમને આ પ્લેટફોર્મ પર હું તમને ડિટેલ્સ એટલા માટે શેર ન કરી શકું કારણ કે અગર તમે એને સમજ્યા વગર અથવા તો તમારા બોડી ટાઈપ પ્રમાણે એને પ્રેક્ટિસ નથી કરી તો કદાચ ફાયદો થવા કરતાં વધારે નુકસાન થઈ શકે. તો જે પણ આમના એક્સપર્ટ્સ છે તેમને કન્સલ્ટ કરી અને એમની સાથે એમના માર્ગદર્શન નીચે ચોક્કસ જ તમે અલગ અલગ હિલિંગ થેરાપી દ્વારા સ્વાદિષ્ટાન ચક્રને બેલેન્સ કરી શકો છો. અને જ્યારે સ્વાદિષ્ટાન ચક્ર બેલેન્સ થાય છે ત્યારે યીન એનર્જી, ચાઇનીઝ ભાષામાં જેને યીન એનર્જી કહીએ, ફેમિનાઇન એનર્જી, આ એનર્જી ટ્યુન થઈ જાય છે. અને એક સ્ત્રી જે છે એની ધારણ શક્તિ અને પોષણ શક્તિ વધી જાય છે. અને ગર્ભાવસ્થા શું છે? પ્રેગ્નન્સી રહેવી એ ધારણ શક્તિના કારણે છે, અને પ્રેગ્નન્સી ટકવી એ પોષક શક્તિના કારણે છે. તો દરેક ગર્ભધારણ ઈચ્છુક અને ગર્ભવતી માતાને હું એવું કહીશ કે પોતાના સ્વાદિષ્ટાન ચક્ર પ્રત્યે ચોક્કસ જ સજગ થઈ જાઓ, જેથી કરીને તમે તમારા આવનારા બાળકને ખૂબ સારી રીતે ધારણ કરી શકો અને તેનું ખૂબ સારી રીતે પોષણ કરી શકો. અત્યાર સુધીની જે ચર્ચા તમે સાંભળી તો એ તો બેઝિક્સ હતું. જેમ શીતલબેને કહ્યું કે સ્વાદિષ્ટાન ચક્રમાં જ્યારે તમે ડીપલી ઉતરી રહ્યા છો ત્યારે તમારે એક્સપર્ટની પ્રેઝન્સ હોવી બહુ જરૂરી છે. તો મોમિસ ટચ ઇન્સ્ટિટ્યૂટ તમારા માટે આવા સ્વાદિષ્ટાન ચક્રને લઈને વર્કશોપ, સેમિનાર્સ અને કોર્સિસ અવારનવાર લાવતા રહે છે. તો એની અપડેટ્સ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તમે બન્યા રહેજો. વધુ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે.